નમસ્કાર દર્શક મિત્રો, આજકાલ ચર્ચામાં હોય એવો એક મહત્વનો મુદ્દો 18મી ઓગસ્ટ બાદ ભારત સરકારે કપાસની આયાત પર પહેલા 30મી સપ્ટેમ્બર સુધી પણ હવે વધારીને 31મી ડિસેમ્બર સુધી આયાત જકાતમાંથી બિલકુલ મુક્તિ આપી છે. એટલે ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી પર તમે રૂ આ દેશમાં આયાત કરી શકો. કપાસ નવી સિઝન ઓક્ટોબરના લગભગ મિડથી શરૂ થાય એ આવવાનો શરૂ થશે. બરાબર એવી જ ટાણે અહીંયા બજારમાં ઇમ્પોર્ટેડ કોટન પણ હરીફાઈ કરવા માટે હાજર હશે. ખેડૂત બધી સવલતો ભોગવીને વાવેતર નથી કરતો હતો. દાખલા તરીકે મહારાષ્ટ્ર કપાસનો મોટો પાક લે છે, પણ વિદર્ભ જ્યાં મોટામાં મોટી સંખ્યામાં આપઘાત થાય છે ત્યાં આકાશિયા ખેતી છે. 20% જ સિંચાઈનો લાભ મળે છે, 80% આકાશિયા ખેતી છે. એવી જ પરિસ્થિતિ આંધ્રપ્રદેશમાં છે, ઓરિસ્સામાં છે. એની સરખામણીમાં ગુજરાતમાં પ્રમાણમાં વોટર અવેલેબિલિટીની દ્રષ્ટિએ પરિસ્થિતિ સારી છે. અને ગુજરાતમાં કપાસનું વાવેતર હવે આ છેલ્લા 2 વખતથી, ગઈ વખતે વિરેનભાઈ આપણી સાથે ચર્ચામાં હતા ત્યારે પણ એ વાત નીકળેલી કે સોયાબીન અને મગફળી તરફ ખેડૂતો ડાયવર્સિફાય થઈ રહ્યા છે. આજે આ બધી વાતની ચર્ચા આપણે કરવાના છે ફરી એકવાર વિરેનભાઈ સાથે. વિરેનભાઈ એ આપણી ચેનલ પર કોઈ પરિચયના મોહતાજ નથી, આમ તો ક્યાંય પણ નથી, પણ આપણી ચેનલ પર તો એ આપણા હિતેચ્છુ તરીકે હંમેશા આવા કોઈ પણ પેચીદા પ્રશ્નો આવે ત્યારે આપણે વિરેનભાઈની આ ક્ષેત્રનું જે જ્ઞાન છે એની સલાહ અને જ્ઞાનનો લાભ આપણા દર્શક મિત્રોને મળે એ હંમેશા એ રાજી થઈને આપણી સાથે જોડાતા હોય છે. આજે ફરીવાર એકવાર જોડાયા છે ત્યારે વિરેનભાઈ આપનું સ્વાગત છે. અને કોઈ પણ ઝાઝી લંબાણપૂર્વકની પૂર્વભૂમિકા વગર હું સીધો આપની પાસે આવવા માંગીશ કે આ જે ડ્યુટી ફ્રી ઇમ્પોર્ટ થવાની કપાસની એને આપ કઈ રીતે જુઓ છો? આ નિર્ણય થોડોક આમ એક રીતે ગણીએ તો નો વિન સિચ્યુએશન છે. આમાં કદાચ ફાયદો કોઈને નથી, કન્ઝ્યુમરને નથી, નિકાસકારને નથી, પ્રોસેસર નથી, ખેડૂતને નથી. હાનિ કદાચ બધાને છે. એક તો આપણી સિઝન કદાચ બહુ લાંબા સમય પછી બહુ મોટા કેરી ફોરવર્ડ સ્ટોક સાથે શરૂ થઈ રહી છે. મારા અંદાજ મુજબ અંદાજે એઝ ઓન 1 ઓક્ટોબર આપણો કેરી ફોરવર્ડ 50 લાખ ગાસડી જેવો સ્ટોક હશે આપણો. કારણ કે ગયા વર્ષે પણ નોંધપાત્ર મંદી રહી આખું વર્ષ. 2021માં 150 સેન્ટ થયા અને આપણે ત્યાં 1 લાખ રૂપિયા ગાસડીનો ભાવ થયો. પછી એ સતત બજાર ઘસાતી ગઈ છે. ચાઇનાનું સ્લોડાઉન, પછી 3 વર્ષથી યુદ્ધો ચાલી રહ્યા છે, રશિયા યુક્રેન, કે પછી આ 2 વર્ષ થવા આવશે આ ગાઝા ને પણ. એ સિવાય મોંઘવારી, ઇન્ફ્લેશન, મલ્ટિપલ ઇસ્યુ છે. એટલે આપણે સ્પર્ધાત્મક બિલકુલ છીએ જ નહીં. આપણી એમએસપી સતત વધતી જાય છે અને નિકાસોમાં આપણને બાંગ્લાદેશથી માંડીને વિયેતનામ કે ચાઇના જેવા સાઉથ ઇસ્ટ એશિયન દેશો છે ત્યાં ટેક્સટાઇલ જેવી વસ્તુઓમાં ભારે સ્પર્ધાનો સામનો કરવો પડે છે. હવે આ જ્યારે ડ્યુટી કટ આવ્યો છે ત્યારે શું થશે? આમે આપણે ગ્લોબલી કોટન આપણું 15-17% મોંઘું હતું. એ હવે આ ડ્યુટી કટથી આ ફાસલો જે છે આયાતી પડતર અને લોકલ એ 20-25% થઈ જશે. એટલે આમ ગાસડીની ભાષામાં જો કહીએ તો ડ્યુટી કટ પછીની પડતર આપણી લગભગ 51-52 હજાર જેવી થાય છે. નવી એમએસપી મુજબ જો ગણીએ તો ગાસડી 64-65 હજારની થાય. તો 10,000, 8-10 હજાર મોંઘી ગાસડી ટકી શકે નહીં.
એક્સપોર્ટ માર્કેટમાં, કારણ કે આ કોટન કે કોઈ પણ બલ્ક કોમોડિટી તો એકદમ વેપારથી માર્જિનના ધંધા છે. બીજું એ થાય કે આનો જે ટાઈમિંગ છે એ પણ કમનસીબે એવો છે કે જ્યારે આપણી સિઝનની શરૂઆત થઈ રહી છે ને, પીક સિઝન હોય, ઓક્ટોબરથી માર્ચ પીક સિઝન હોય, કે આખા વર્ષમાં 6 મહિના જીનિંગ ચાલે. પછી માર્ચ પછી થોડા ઠંડા પડતા જાય ને મે પછી તો સાવ ઠંડા પડી જાય, કારણ કે ગરમીને કારણે જીનિંગમાં થોડા ઇસ્યુ થતા હોય છે, કારણ કે આ સેલ્ફ ફાયર થાય, એમ આપોઆપ સળગી જતી વસ્તુ છે. એટલે લેબરના ઇસ્યુ હોય, પછી પાછો વરસાદ આવે મે જૂનમાં, એટલે સિઝનના શરૂઆતમાં જે રૂ આવે, એક તો ક્વોલિટીની રીતે સારું હોય, પેલી વીણી જેને આપણી ભાષામાં કહીએ છીએ, પેલી ને બીજી વીણી. પછી તો જે શોર્ટ ફાઈબર વાળા આવે, જેના માઇક પણ નબળા હોય, લેન્થ પણ નબળી હોય, એ એવા કસવાળા નથી હોતા. તો આ જ સમયે જે પીક, ક્વોલિટીની રીતે પણ પીક અને સિઝનની રીતે પણ પીક, એ જ સમયે આપણે આ સ્પર્ધાનો સામનો કરવો પડે. એટલે આ ચેલેન્જિંગ તો છે. અમેરિકન કોટન તો થોડું મોડું આવતું હોય છે યુઝ્યુઅલી, એ નવેમ્બર એન્ડમાં કે ડિસેમ્બરમાં આવે, અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પણ આવતું હોય. પણ સૌથી વહેલું જે કોટન આવતું હોય છે એ ઓસ્ટ્રેલિયન કોટન નોર્મલી આવે જુલાઈ ઓગસ્ટ. હવે વેસ્ટ આફ્રિકન સ્ટાર્ટ થશે, એકાદ મહિના પછી બ્રાઝિલનું સ્ટાર્ટ થઈ જશે. તો આમાં એવું સ્પેસિફિક તો નથી કે ભાઈ કયા ઓરિજિનને આ લાભ મળશે. અત્યારે તો આ બ્લેન્કેટ છૂટ છે કે ભાઈ કોઈ પણ દેશનું કોટન હોય તો એના ઇમ્પોર્ટ ડ્યુટીનો લાભ મળે. એટલે કદાચ એવું બને કે વેસ્ટ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયન કોટન કદાચ આવી જાય. અમેરિકાને ધારે એવો ફાયદો કદાચ ના પણ થાય. આમ પણ એનું કોટન એટલું બધું હમણાં કોમ્પિટિટિવ રહ્યું નથી. કોટનમાં અમેરિકાનો દબદબો છેલ્લા 2-3 વર્ષથી ઘટી ગયો, અને બ્રાઝિલનો હવે નંબર 1 બ્રાઝિલ થઈ ગયું છે વૈશ્વિક કોટન વેપારમાં. એ જ રીતે ચાલુ વર્ષે જે રીતે સોયાબીન ડેવલપ થઈ રહ્યા છે વેપાર, ગ્લોબલ સપ્લાય ફ્લો, જેને આપણે સપ્લાય ચેઇન રીલોકેશન કહીશું, એમાં બ્રાઝિલ નંબર 1 થઈ ગયું છે. ચાલુ વર્ષે કદાચ બહુ પહેલી વખત મેં તો જોયું એવું કે ચાઇનાએ નવી સિઝનનો એક પણ દાણો સોયાબીન લીધો નથી અમેરિકાથી. બધો ફ્લો એનો બ્રાઝિલ આર્જેન્ટિનાથી આવ્યો. એટલે લિબરેશન ડે જે 2 એપ્રિલે જે જાહેરાત થઈ, એ પછી જે બધા તાણાવાણા આવ્યા છે, એનાથી બધા વેપારો જે બલ્ક કોમોડિટીઝના કહીએ, અનાજ, તેલીબિયા, બધા ખોરવાઈ રહ્યા છે. તો એનો અર્થ એ થાય કે એક તારણ તો આપણને એવું મળે છે કે ખોટા સમયે આપવામાં આવેલી રાહત છે. સરકારનો જે કંઈ નિર્ણય છે એ એવા સમયે આવ્યો છે કે એક બાજુ નવી આવકો આવશે, બીજી બાજુ ગયા વર્ષની કેરી ફોરવર્ડ બેલેન્સ 50 લાખ ગાંસડી જેટલું છે જ, એટલે એ ભારણ તો હતું જ. નવો પાક પણ લગભગ ગઈ સાલ જેટલો જ થવાની આ વખતે ધારણા છે, ઘટવાની ધારણા નથી. એટલે એમ કહી શકાય કે જો એટલો જ આવે તો પણ 50 લાખ ગાંસડી તો વધારાની છે જ આપણી પાસે. અને સરકારે જે ડ્યુટીમાંથી મુક્તિ આપી છે એમાં લખ્યું છે કે ટુ એન્શ્યોર that the raw material inputs to cotton factories, mills and ready-made apparels becomes available at a competitive rate. તો એ આ એક જ રસ્તો હતો કે કોટનના ભાવ ઘટે એટલે કપડું એકદમ ત્યાં હરીફાઈ કરતો થઈ જાય, અથવા તો આપ તો નિષ્ણાત છો આ ક્ષેત્રના, તો વધારે સારો રસ્તો એ નહોતો કે તમે કોટનને છેડો નહીં અને જે રેડીમેડ ગાર્મેન્ટ કે કોટન પ્રોડક્ટ્સ છે એના ઉપર એક્સપોર્ટ એન્ટાઇટલમેન્ટ રૂપે તમે એમને સહાય આપો તો એ ફાર્મર્સને નહીં નડ્યું હોત.
એટલે આ કંઈક અંશે ઉતાવળમાં લીધેલો નિર્ણય હોય, કંઈક અંશે અમેરિકાના દબાણ નીચે લીધેલો નિર્ણય હોય, પણ જે હોય તે એ કસમયે આવેલો નિર્ણય છે અને ખેડૂત માટે તો એ નુકસાની ઊભી કરશે એવું આપણે જે ચર્ચા કરી તેના પરથી લાગે છે. તો ચાલુ સાલે હવે ડિસેમ્બર સુધી તો રૂ આવવાનું, ડ્યુટી વગર આવવાનું. તો આપ એવું માનો છો ખરા કે ડિસેમ્બર સુધીમાં આખા વર્ષની જરૂરિયાત નું ડમ્પિંગ થઈ જાય આ દેશમાં? ના, એવી પોસિબિલિટી બહુ દેખાતી નથી અત્યારે. તો એનું કારણ એ છે કે જે ફાર ડેસ્ટિનેશન છે એટલે અમેરિકા કે બ્રાઝિલ, એનો જે કોટન છે એનો જે ટ્રાન્ઝિટ ટાઈમ આપણે કહીએ તો જેમ કે ત્યાંથી ડિસ્પેચ થાય અને પછી આપણા હાથમાં માલ આવે તો લગભગ 40 દિવસ 45 દિવસ જેટલો સમય લાગતો હોય. જી. એટલે કદાચ 100 દિવસનો જે સમયગાળો છે, 100-110 દિવસનો, તો એમાંથી ઇફેક્ટિવ શિપમેન્ટ 50મા દિવસથી સ્ટાર્ટ થાય અને આ બાકીના 50 દિવસ એ ગાળો રહે, એમાં કેટલા બુકિંગ થયા છે ને કેટલા આવે છે એ જોવું પડે. કારણ કે યુઝ્યુઅલી મિલોના જે પ્રોગ્રામ હોય છે એ સિવાય આમાં બીજું મહત્વનું ફેક્ટર એવું હોય છે કે સાઉથની મિલો જે આપણી છે, ત્રિચી કે કોઈમ્બતુર કે ત્યાં, તો એ લોકોને વેસ્ટ આફ્રિકન કોટનની પેરિટી લાગે છે ફ્રેઇટને કારણે. પણ જે ઇનસાઇડ ડેસ્ટિનેશનમાં છે, જેના પેલા જે પંજાબમાં લુધિયાણા કે ચંદીગઢ સાઈડના જે ટેક્સટાઇલ યુનિટ્સ છે, તો એને પેરિટી આફ્રિકન કોટનની નથી લાગતી લોજિસ્ટિક્સ ને કારણે. અને આફ્રિકન કોટનમાં થોડોક ક્વોલિટીમાં બી 19-20 જેવું ફાઈબર મિસમેચ ટાઈપનું ક્યારેક ક્યારેક આવતું હોય છે અને શિપમેન્ટ બી થોડાક અનિવાર્ય હોય એમ કે ત્યાંથી નીકળે પછી કયા પોર્ટ ઉપર આવે એનું નક્કી નહીં. એમ લખ્યું હોય તૂતીકોરીન ને નવા સેવા બી આવી જાય. ઓસ્ટ્રેલિયામાં માલ પણ સારો હોય છે અને જો ડિસ્પેચ કરનાર તમારા પ્રોપર હોય તો એ ફેરલી સ્મૂથ ટ્રાન્ઝેક્શન થતા હોય છે. એટલે પણ આપે જે વાત કરી ને એમાં મને પણ એ વિસ્મય તો એ થયું છે કે આમાં કદાચ વધારે બેટર વસ્તુ એ હતો કે ઇન્ટરેસ્ટ ઇક્વલાઇઝેશન સ્કીમ ટાઈપની જો રાહત આપવામાં આવી હોય, રોડ ટેપ કે કોરોના સમયે આપણે જે એસએમઈ ને જે રાહતો આપી હતી. જી. એટલે ઘણા રસ્તા છે એમ ટૂંકમાં. ઇફ યુ હેવ એ એડ્યુકેટ વિલ, જો મન હોય તો મળે જવાય જેવી વસ્તુ છે. આઈ થિંક વિલ નો અભાવ નથી જોતો હું, જેટલો નોલેજ નો અભાવ જોઉં છું. કારણ કે ધીસ સિમ્સ ટુ બી અ બ્યુરોક્રેટિક ડિસિઝન બેઝડ અપોન ધી નોલેજ વિચ મે નોટ બી ધેટ પ્રેક્ટિકલ. એ કારણ હોઈ શકે. એટલે ઘણી વખત આપણને એટલે જ્યારે હું કોઈ વસ્તુ રેશનલી સમજવા જાઉં ને તો મને ઘણા ડિસિઝન રેશનલી નથી સમજાતા. એમ કે ભાઈ 1+1 કરવા જાય ને તો આપણને એનો જવાબ નથી મળતો. એટલે કસમયનો નિર્ણય છે એ વાત તો નક્કી. અને ખેડૂતના એન્ડ પર આ કમસે કમ આટલા, એટલે આપણે બીજી બધી આના કોઈ ગુણદોષમાં ના જઈએ, પણ તોય હું એટલું એઝ એ માર્કેટ પ્રેક્ટિશનરની રીતે જોઈએ તો એવું મને લાગે કે ભાઈ નીકળતી સિઝને 50 લાખ ઘાસડી જેટલો તમારી પાસે ક્રોપ છે, ત્યારે તમે 0 ઇમ્પોર્ટ ડ્યુટી કરો તો એમએસપી ઉપર બાઇંગનો જે મેન્ડેટ છે તો સીસીઆઈ ઉપર દબાણ વધવાનું છે. હા, ઇન્ટરવેન્શનનું. અને પ્રાઇવેટ જીનિંગ વાયબલ રહેવાના નથી. કારણ કે એટલે ત્યાં પણ બીજા એન્ડ પર પણ મુશ્કેલી ઊભી થશે. કારણ કે જીનિંગ, સ્પિનિંગ, ટેક્સટાઇલ આ બધા સેક્ટર કેવા છે કે ત્યાં દે આર ગિવિંગ યુ જીનિંગ છે તો તમને લેબર અને રોજગારી મોટી આપે છે. જી. ટેક્સટાઇલ તમને હુંડિયામણ કમાઈ આપે છે.
તો એન્ડ બોથ આર હેવિંગ સિમ્બાયોટિક રિલેશનશિપ, કે એકબીજાના પૂરક છે. કે ભાઈ જીનર કાચો માલ બનાવે, સ્પિનર એને થોડો પ્રોસેસ કરે, અને પ્રોસેસ માલને પેલો ફિનિશ ગુડ્સમાં બ્રાન્ડિંગ વાળા કપડા બનાવીને 200 ગ્રામ રૂ એને 100 રૂપિયામાં પડતો હોય, પણ એ ફેબ્રિક તરીકે 1000માં વેચી શકે અને બ્રાન્ડેડ શર્ટ તરીકે 2000માં વેચી શકે. તો એ આખી હા, એટલે આખી ચેઇન આમાં થોડી ડિસ્ટર્બ થઈ જાય. સરવાળે આ પાઘડીનો છેડે નીકળે એમ સરવાળે સૌથી વધારે જો કોઈને તકલીફ પડવાની હોય તો ફાર્મર્સને પડશે, અને ત્યાર પછી જીનર્સને પડશે. જીનર્સને તો અત્યારે છેલ્લા 2 કે વર્ષથી એ લોકો કોઈ ને કોઈ રીતે તકલીફમાં છે. આપણે ત્યાં જીનિંગ ઇન્ડસ્ટ્રીની એક મેં તકલીફ એ જોઈ છે કે સૌથી વધારે ઇમિટેટિવ પ્રેક્ટિસ જો હોય ને તો એ આ ઇન્ડસ્ટ્રીમાં, કારણ કે એમાં એન્ટ્રી બેરિયર બહુ નહીવત છે. તમારી આગળ 5-10 વીઘા જમીન હોય અને થોડા ઘણા પૈસા હોય તો તમે જીન નાખી શકો. થોડા પૈસા તમારા, થોડા બેંકના, જીન નાખી દીધું, ઉધાર કપાસ લઈ લેવાનો, તેજી મંદી કરી લેવાની, નફો થાય તો જીન હલાવવાનું, ન થાય તો પછી બંધ કરી દેવાનું. તો પાછલા 3-4 વર્ષમાં કેટલા બધા જીન બંધ થઈ ગયા. જે 2020-21ની જે તેજીમાં જે સુપર ડુપર જે રોનક હતી, પણ એક વસ્તુ એવી છે સમહાવ કે ઘણા ખરા આ કોમોડિટી સાયકલમાં મેં આવું જોયું છે, વિશેષ કરીને રાયડો હોય કે મગફળી હોય કે લગભગ 8-10 વર્ષ થ્રુઆઉટ ડિસ્પેરિટી ચાલે અને એકદમ પેઇનફુલ એરિયા હોય, પેઇનફુલ સમયગાળો હોય, એકાદ અણધાર્યો જેકપોટ લાગે. આઈધર કોઈ ક્રશિંગ પેરિટી નો લાગે, કે કોઈ નીતિ નો લાગે, કોઈ વેધર સેન્સિટિવ ઇવેન્ટ આવે. જેમ કે હમણાં રાયડામાં અણધારી તેજી થઈ તો એટલા બધા સારા માર્જિન હતા ને કે જે લોકોનું પ્રોપર સ્કિલ્ડ ઓપરેશન હતું એને કદાચ આખા વર્ષનો ખર્ચો 2-3 મહિનામાં કાઢી લીધો. પણ આના હિસાબે થાય છે શું કે 2-3 મહિના સરસ જાય ને પછી આખું ગામ વળગે, એટલે પેલા જેનું ચાલતું હોય એનું બી બગડે, જે નવા આવ્યા હોય એનું બી બગડે. એટલે પેલું બાજુવાળા કરતા 5 નીચું, આ જે આપણે ભાવથી લડવાની આપણી જે પેલી ટેન્ડન્સી છે ને કે ભાઈ વેલ્યુથી નહીં લડ, એટલે ક્વોલિટીથી આપણે નથી લડતા, વેલ્યુથી નથી લડતા, પ્રાઇસથી ભાવથી લડીએ છીએ આપણે, ભાવથી લડીએ. તો આમાં સરવાળે બિરેનભાઈ, ગુજરાત એ દેશનું 25% રૂ પકવે છે અને બીજા નંબરનો ઉત્પાદક છે રાજ્યોના દ્રષ્ટિએ. ગુજરાતમાં આ વખતે આપ તો બધો અભ્યાસ કરતા હો છો, પણ આ વખતે કપાસના વાવેતરમાં થોડો ઘટાડો થયો છે અને ક્યાંક મગફળી, ક્યાંક સોયાબીન એના બદલે વવાયા છે. તો ગુજરાતના ખેડૂતને આની શું અસર થશે? આ જે કંઈ મહારાષ્ટ્રમાં રોજના 7 ખેડૂત આપઘાત કરે છે એવા સ્ટેટિસ્ટિક્સ છે. કારણ ગમે તે હોય પણ 7 ખેડૂત આપઘાત કરે છે. ગુજરાતના ખેડૂતને શું અસર થશે? ગુજરાતમાં એક વસ્તુ ખેતીના મામલે એવી છે કે આપણે બહુ એડપ્ટિવ છીએ ખેતીના મામલે, કે ઝડપથી આપણે પેલું પવન સાથે દિશા, પવન સાથે સઢ બદલી નાખીએ છીએ. કે ભાઈ ગયું નહીં ના આગલા વર્ષે આપણને એરંડાના વાવેતરમાં સારો એવો ઘટાડો થયેલો, કારણ કે ભાવ બહુ નીચા હતા. તો વાવેતરમાં 15% જેવો ડ્રોપ આવ્યો. તો નેક્સ્ટ વર્ષે ભાવો વધ્યા. ચાલુ વર્ષે હમણાં 7,000 થઈ ગયા હતા. તો આ વર્ષે જે બેકલોગ હતો વાવેતરનો એ કપાઈ ગયો ને વધ્યો. સોયાબીનમાં 2 વર્ષથી વાવેતર નથી, ભાવ નથી મળતા, તો આ વર્ષે સોયાબીન ઠીક કપાયું. બીજો એક ચેન્જ એ આવી રહ્યો છે કે કોસ્ટલ બેલ્ટ આપણો છે, ગીર ગઢડા, સોમનાથ, માંગરોળ, વેરાવળ, આ પટ્ટીમાં ગ્રેજ્યુઅલી ધીરે ધીરે મગફળી સ્ટેબલ રહી છે
પણ કપાસ નોંધપાત્ર કપાઈ ગયો છે અને ત્યાં નાળિયેરી વધી રહી છે, સતત વધી રહી છે. એક તો નાળિયેરીમાં ભાવ ખૂબ સારા છે, હમણાં તો 2 વર્ષથી તો કોપરેલમાં ખૂબ તેજી છે. અને નાળિયેરીની ખેતી આમ સ્ટેબલ છે કે એક વખત ઉગી જાય ને પછી તમને 5-10 વર્ષ દીધે રાખે એમ. ચિંતા નહીં, પછી ચાલ્યા કરે. આમ તો એટલે જ કલ્પવૃક્ષ કહેવાય છે. હા, એટલે ત્યાં ઘણો ચેન્જીસ છે. સોયાબીનની ખેતીમાં પણ એવું કે એનો ખર્ચો ઓછો છે, એટલે કદાચ હાલનો ભાવ જે છે 4,500 એ ભાવ પણ ખેડૂતને એમાં 2 પૈસા મળે છે. મગફળીમાં થોડી એવી તકલીફ થાય કદાચ કે ભાવ કદાચ ક્યારેક ના મળે, પણ એના બી બીજા આન્સિલિયરી છે કે ભાઈ એનો ચારો, પછી એની સાઠીઓ બળતણમાં કામ આવે, ચારો પશુદાણમાં કામ આવે, એનો ખોળ બી આમ, એટલે ઈ મગફળીનો એક જ છોડ એવો છે કે એનું બધું વપરાય બધું જ કામમાં આવે. હા, દાણા, તેલ, પાલો, ઘાસ, પાંદડા બધું કામ લાગી જાય. વિરેનભાઈ, એક થોડા સાઈડ ટ્રેક પર લઈ જાઉં છું આપને. ખાદ્ય તેલોની બાબતમાં આપણી વપરાશ વધતું ચાલ્યું છે. 5 કિલો કે 5 લીટર જેમ કેવું હોય તે પ્રતિ વ્યક્તિ હતો વર્ષે, એ અત્યારે વધીને 20 ઉપર નીકળી ગયો છે. અને પરિણામે આપણે 80,000 કરોડ રૂપિયાનું ખાદ્ય તેલ જુદા જુદા મિક્સ, એમાં સૂરજમુખીથી માંડીને સોયાબીન સુધી, પામ ઓઇલ સુધી આવી જાય, આયાત કરીએ છીએ. એમાં એક આ ઓઇલ, જે આપણી ઓઇલ બાસ્કેટ છે, એમાં કપાસિયાનું તેલ પણ એક અગત્યનું કોમ્પોનેન્ટ છે. તો આ રીતે જે પરિસ્થિતિ છે જોતા, ખેડૂત જો કપાસિયાથી વિમુખ થાય, કપાસથી વિમુખ થાય, તો એ આપણી જે આખી ઓઇલ ઇકોનોમી છે એ મોર એન્ડ મોર ઇમ્પોર્ટ ડિપેન્ડન્ટ બને અને રૂપિયો નબળો પડતો જાય, તો એ પણ દેશ માટે ઘાતક બને ને. એટલે તેલની બાસ્કેટમાં એક 2 સારા ડેવલપમેન્ટ છે, અને તમે જે કીધી એ ચિંતા પણ વ્યાજબી છે. સારા ડેવલપમેન્ટ એ છે કે ઓઇલ બેરિંગ ક્રોપ તરીકે એક તો સરસવ એ 40-42% તેલ આપે, અને બીજી મગફળી. આ 2 ક્રોપ નિરંતર વધી રહ્યા છે. વચ્ચે 1-2 વર્ષ ખરાબ હતા, પણ પાછલા 2 વર્ષથી મગફળીનો ક્રોપ એટલો બધો બમ્પર થાય છે કે લગભગ દેશના ઘણા ખરા રાજ્યોમાં મગફળી પહોંચી ગઈ. તામિલનાડુ, કર્ણાટકથી માંડીને MP, રાજસ્થાન, યુપી બધે. આ વર્ષે પણ અત્યાર સુધીની ક્રોપની સ્થિતિ બેહદ સારી છે. એટલે કપાસિયામાં જે ઘટ પડે, કારણ કે કપાસ સીડમાંથી જે તેલ મળે છે એ આપણને 7-8% મળે. એટલે કપાસ ઓછો થાય તો આપણને ખોળનો માર વધારે પડે, તેલનો એટલો બધો માર ના પડે. ને જે ખોળનો જે માર પડે છે એનું એક હમણાં નવું ઓલ્ટરનેટ આવ્યું છે પ્રોટીન સોર્સમાં, DDGS, જે આ મકાઈ કે રાઈસના ઇથાનોલમાંથી જે સોલ્યુબલ આવે છે, એમાં 35% પ્રોટીન હોય, તો એ વિકલ્પ તરીકે ચાલી જાય છે. એની થોડી લોંગ ટર્મ અસર છે, થોડી એમાં અફ્લાટોક્સિન કન્ટેન્ટ ને એ બધા, પણ એ થોડો અલગ વિષય છે, એટલે ક્યારેક આપણે એ વિશે સેપરેટ વાત કરવી પડે એવો વિષય છે. જી ના, એ આપણે અલગથી ચર્ચા કરીશું. અત્યારે ઇમ્પોર્ટ ડ્યુટી જવાને કારણે ખેડૂતને એક તો એ મુશ્કેલી પડશે, કારણ કે ગઈ સાલનો 50 લાખ ઘાસડી પાક કેરી ફોરવર્ડ થવાનો, અને પછી ઉપરથી આયાતી માલ આવશે, એટલે આ વખતે ખેડૂતને જે મળવા લાયક ભાવ હોય તે નહીં મળે. એટલે મને લાગે છે, અને મને ખબર નહીં આપ એગ્રી થશો કે નહીં, પણ અત્યારે ખેડૂતે જો ઊભા રહેવું હોય તો તેજીનો વેપારની રાહ જોવાને બદલે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે ટેકાના ભાવે લઈ લેતું હોય તો હળવા થઈ જાવ. કમસે કમ એ સરળ રસ્તો અથવા તો સેફ રસ્તો ગણાય.
સલામત તો ખરા, તમારા જે પૈસા રોકાયા છે એટલા તો પાસ એના ઉપર મળે નફો, એવું નથી કે નહીં મળે, પણ બહુ ઓછો મળે. આ વિચારણા ન હોય ને બધા મોટા મોટા નફાની ગણતરી જો તમે રાખી હોય તો આ વર્ષ ખેડૂતને એને સમજાવવું જોઈએ કે આ વર્ષે એ શક્યતાઓ આ બંને કારણોના કારણે ઘસાઈ ગઈ. એક આયાતી કપાસ અને બીજું 50 લાખ ગાંસડીનો સ્ટોક પડ્યો છે. શું કહેવું છે આપનું આ બાબતમાં? એટલે જે ઉત્પાદન થતું હોય એમાં જે નફો મળતો હોય ને એને સિક્યોર કરી લેવો જોઈએ. પછી દરેકનો પોતાનો એક વ્યૂ હોય કે ભાઈ એક સર્ટેન પોર્શન 10%, 20%, 30% જેવી રિસ્ક એપેટાઇટ એના આધારે પછી માણસ કેરી કરીને ચાલે. કારણ કે બજારમાં તો આખું વર્ષ દિવસ પછી રાત, રાત પછી દિવસ આવ્યા કરતું હોય છે. નિરંતર મંદી પણ નથી રહેતી, નિરંતર તેજી પણ નથી રહેતી. પણ કોસ્ટ મેટર્સ, એટલે પહેલા આપણો ખર્ચો, પહેલા આપણું ઇકોનોમિક્સ મુજબનો ખર્ચો આપણે કાઢી લઈએ, પછી નફો ભલે લડતો તો કદાચ એમાં આપણને 10-20 રૂપિયા ઓછા મળશે તો આપણે એ બેર કરી શકીશું. એટલે આપણે હળવા થઈ જવું ટૂંકમાં. હા, હળવા થઈ જવું છે. બહુ લોભ કરીને બેસી નહીં રહેવું કે હવે આ આયાતનો માલ ખપી જશે, આ 50 લાખ ગાંસડી ખપી જશે, પછી હું તો માર્ચ મહિનામાં વેચીશ કે એપ્રિલ મહિનામાં વેચીશ, તો એ હેરાન થવાનો ધંધો બની શકે. ખેડૂત ભાઈઓ આ ખાસ ખ્યાલમાં રાખવા જેવી સલાહ છે કે તમારી મૂડી છે ખેંચી લેજો પાછી, પછી તમારી જેટલી તમારી શક્તિ આ માલ સંઘરવાની, તમારા પોતાના ખર્ચાઓને બાદ કરતા, તે પ્રમાણે કરજો, પણ તમારી મૂડી પાછી ખેંચી લેજો. આ વર્ષે બહુ તેજી થશે એવા કોઈ પેલામાં રહેતા નહીં. ફરી રિપીટ કરું છું કે 50 લાખ ગાંસડીનો કપાસનું નવું વર્ષ ઓક્ટોબરમાં શરૂ થાય, એટલે ગયા વર્ષનો સ્ટોક આપણી પાસે કેરી ફોરવર્ડ માટે પડ્યો છે. રૂ હવે આવવાનું આયાત મુક્ત, તેમાં ઓસ્ટ્રેલિયા સૌથી પહેલું આપી શકે કારણ કે ત્યાંનો પાક વહેલો પહોંચી શકે. તો એ બધા ફેક્ટરને ધ્યાનમાં લઈને તમારે ભાવ નીકળી જતો, અને કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને જે MSP છે એ તમને મિનિમમ અબાઉ બ્રેક ઇવન તો લઈ જ જાય છે. તો આપણે આપણું જે મૂડી લાગી હોય અંદર એ કાઢી લેવી આપણી જવાબદારીઓ પ્રમાણે, અને પછી આપણી હોલ્ડ કરવાની જો શક્તિ હોય તો કોઈ વ્યવસ્થિત વ્યક્તિની સલાહ લઈને, જે બજારના જાણકાર હોય, બીજા ખેડૂતો શું કરે છે આની તપાસ કરી, અને પણ આ બધું મધ્યમ કક્ષાના ખેડૂતોને બિરેનભાઈ અવેલેબલ છે. આપણે ત્યાં જ્યારે પહેલી પંચવર્ષીય યોજના લખાઈ ત્યારે ખેતરનું એવરેજ ક્ષેત્રફળ, સરેરાશ ક્ષેત્રફળ એ 27,000 ચોરસ મીટર હતું. આજે 7,000 ચોરસ મીટર છે, અને એમાં પણ ફ્રેગમેન્ટેશનના કારણે ટુકડા થયા. આ એક ફેક્ટર ખેડૂતને આપણા નડે છે. બીજું, અમેરિકામાં સબસિડી જે રીતે આપવામાં આવે છે એ ત્યાં એક તો ખેતરની સાઈઝ મોટી છે, 70 થી માંડીને 120 એકર સુધીની સાઈઝ ખેતરની હોય છે, અને ખેતર દીઠ 50 થી 55 લાખ રૂપિયા સુધીની સબસિડી અમેરિકન સરકાર આપે છે. એટલે આપણે ડોલરને રૂપિયામાં ગણીએ છીએ એટલે વધારે દેખાય, બાકી ત્યાં ને ત્યાં ડોલરનું ડોલરમાં જ ખપવાનું હોય તો એમાં કંઈ બહુ એટલી બધી વર્ષી છે. આપણા ત્યાં 40,000 આપે છે, પણ આપણા ત્યાં ખેતરની સાઈઝ નાની હોય છે, એટલે ખેતર દીઠ ગણતરી કરવા જઈએ તો પત્તો નહીં થાય, એ અનકમ્પેરિઝન થઈ જશે. પણ નોંધલેસ આ પરિસ્થિતિ અમેરિકાની છે, આ પરિસ્થિતિ આપણી છે. તો એ પરિસ્થિતિને ધ્યાને રાખીને હવે પછીના સમય માટેનું આપનું શું અનુમાન છે? શું કહેવા માંગો છો? મારી એવી સમજ છે યુઝ્યુઅલી કે મંદીમાં મંદી જ દેખાય અને તેજીમાં તેજી દેખાય. તો અત્યારે જે આ પેસિમિઝમ છે, જેને અટમોસ્ટ પેસિમિઝમ કહીએ આપણે, કે ચારે બાજુ આપણને બધા મરી ગયા કરે છે બધા. એટલે અણગમતો શબ્દ છે મારો, પણ એમ પેલું ચારે બાજુથી મોકાળના સમાચાર આવતા હોય તો એવું કહેવાય
કે આમ આપણે અમારી કાઠિયાવાડની ભાષામાં ગલઢેરા જેને આપણે કહીએ કે જે લોકો સીઝન છે તો ઈ એમ કે માલના નસીબ મોટા, કે દરેક માલ પોતાના નસીબ લઈને જન્મતો હોય છે. એટલે અને એવી જ એક સિમિલર અંગ્રેજી કહેવત છે કે બિગેસ્ટ બુલ માર્કેટ ઓફન બોર્ન આઉટ ઓફ અટમોસ્ટ પેસિમિઝમ. એટલે જ્યારે કોઈ પણ કોમોડિટીમાં અત્યંતિક માનસિકતા ખરાબ હોય, મફતમાંય નથી લેવું, આ પ્રકારનો જ્યારે જનરલ કન્સેન્સસ હોય ને એ જ સમયે બજાર યુટર્ન મારે ને પાવરફુલ યુટર્ન મારે. એકાદ વર્ષ પહેલા રાયડા કચ્ચી ઘાણી 900-950 રૂપિયામાં વેચાતું હતું અને ટૂંકા ગાળામાં લગભગ 4 મહિનામાં ક્યાંથી કારણો આવ્યા કે પેલા હીટ વેવ આવ્યું, પછી ઓપરેશન સિંદૂર આવ્યું, પછી સટાકી તેજી પકડાઈ ગઈ, તો 1200 થી 1680 તો 400 રૂપિયાની તેજી તો સુપરફાસ્ટ આવી. તો એવા અડધા સર રાયડો બી એટલો જ હતો, કોઈ કશું પેલું બદલાયું નતું, પણ આ સેન્ટિમેન્ટ એકદમ ફિકલ વસ્તુ છે એમ કે ભાઈ તમને પેલું સ્થળ ત્યાં જળ ત્યાં સ્થળ જેવું એમ. એટલે આ હજી ઘણા બધા કારણો એવા છે, જેમ કે ફેડનો રેટ કટ એ ઓવરડ્યુ થઈ ગયો છે હવે, કે ભાઈ સ્થિતિ જોતા હવે, કારણ કે 4.5% રેટ કટ એટલે 4.5% વ્યાજ ટકે એમ નથી. યુરોપમાં યુકેમાં બી હવે રેટ કટ ચાલુ થઈ ગયા છે, ચાઇનામાંથી બી ઇઝિંગ આવી રહ્યું છે. ખાલી 2 મોટા વાઇલ્ડ કાર્ડ છે. આ ટ્રેડ વોરમાં કંઈક અટકાવ આવે કે ચાલો ભાઈ હવે બહુ આપણે બાજ્યા, હવે આપણે સમાધાન કરી લઈએ. અને યુક્રેન ગાઝામાં કંઈક એવું થાય કે ભાઈ, કારણ કે એક ને એક દિવસે તો શસ્ત્રો ખૂટી પડશે, પછી પાણાથી તો કેટલું આપણે લડી શકશું. એટલે એ સમય આવે તો ઘણી બધી પેન્ટઅપ ડિમાન્ડ ઊભી છે બજારમાં. કોઈને કોઈ કારણસર ઇન્વેન્ટરી લેવલ નીચા આવી ગયા હોય, ક્લાઇમેટ એક્સ્ટ્રીમિટીઝને કારણે જૂના માલ બજાર કપાઈ ગયા હોય. આપણે ત્યાં ચાલુ વર્ષે કદાચ એવું હશે કે સોયાબીનની ઇન્વેન્ટરી 5-5 વર્ષ જૂનો સ્ટોક કપાયો હશે. એવું જ અત્યારે જેમ કે ફીડની આઈટમમાં 1 મહિનામાં એવું થયું કે જે ફીડ સ્ટોક આઈટમ છે, જેમ કે રાઈસ બ્રાન, પછી ડીડીજીએસ, ચણાની ચૂરી, તુવેર કોરમું, ગવાર કોરમું, તુવેર ચૂરી, મગફળી ખોળ, રાયડા ખોળ, સોયા ખોળ, જેટલી બી આ પ્રોટીન ફેટની આઈટમ છે એ બધી 20-25% ઝડપી વધી ગઈ. તો તમે 1 મહિના 2 મહિના પહેલા પૂછો ને તો આમ કોઈને નથી લેવું એવું જ બેરિશ સેન્ટિમેન્ટ હતું. એટલે જનરલી એવું કહેવાય અમારા ટ્રેડમાં, મેજોરિટી મસ્ટ બી રોંગ. એટલે યુઝ્યુઅલી ક્રાઉડ સેન્ટિમેન્ટ લગભગ ખોટું હોય છે. એટલે ખેડૂતોએ પણ આ વાત ખ્યાલમાં રાખવા જેવી છે કે બધાની સાથે આપણે રાડો પાડવા માંડીએ એના કરતા આપણે એક વાત નક્કી છે કે આંગળી પથ્થર નીચે આવી છે, એને ખેંચીને કાઢશો તો તૂટી જશે, એને કળથી કાઢશો તો નીકળી શકશે. તો ધીરજથી આજુબાજુનો વિચાર કરીને પહેલા તો આપણે આપણી મૂડી ખેંચાઈ જાય તે જોવું, અને ત્યાર પછી તમારી જેવી માલ સંગ્રહવાની શક્તિ તે પ્રમાણે માલનો સંગ્રહ કરશો તો એક દિવસ ભાવ તો આવશે. પાછા એ માર્ચમાં નહીં આવતા, એપ્રિલમાં આવશે, કે એપ્રિલમાં નહીં આવતો મેમાં આવશે, પણ આવશે. એટલે આ રીતે જો તમે તમારી બજારની નીતિ અપનાવશો તો તમને કોઈ તણાવ અથવા ટેન્શન નહીં નડે. નહીં તો તમે બધો જ માલ ગોડાઉનમાં મૂકીને બેઠા હો ભાવ વધે એની રાહ જોઈને, અને પછી ભાવ ના વધે ત્યારે જે કફોડી સ્થિતિમાં મુકાવવું પડે તમારે. તમારા પૈસા ક્યાંકથી વ્યાજે લીધા હોય તો વ્યાજ તો દિવસે નથી રોકાતું, રાત્રે નથી રોકાતું, રજા નથી પાડતું. આ બધા પરિબળો પણ ધ્યાનમાં લઈ અને પછી આપણે આપણો નિર્ણય લેવો. પણ ચોક્કસ એક વસ્તુ ખેડૂત મિત્રો, કે આ જે ઇમ્પોર્ટ ડ્યુટી ઉપરનો જે શૂન્ય કરી નાખી એ 11% ભાવ ફરક છે, ઓછો નથી. ને 11% ભાવ ફરક એટલે 75,000ની ગાંસડી હોય તો એમાં સીધા 11,555 ને 11,87 તો 82, એટલે
8,500 રૂપિયા કપાઈ જાય. એટલો ભાવ ફરક તો ડ્યુટીના કારણે આવી ગયો. એટલે તમારે એ સમજીને તમારી ગણતરી મૂકવી અને પછી નિર્ણય જે લેવો હોય તે લેવો. પણ ગભરાઈને કે નાસીપાસ થઈને કે એ રીતે નિર્ણય લેવાનો કોઈ અર્થ નથી. હવે પરિસ્થિતિ આવી છે તો આવી છે. નફામાં નુકસાન થાય ત્યાં સુધી વાંધો નથી, પણ નુકસાનમાં નુકસાન થાય એ પ્રકારનો ધંધો આપણે નહીં કરીએ. બિરેનભાઈ, એની સાથે મારે ભારત સરકારે જે લોજિક બતાવ્યું છે કે અમારે કાપડ અને એપેરલ સેક્ટરની ઇનપુટ કોસ્ટ ઓછી કરવી છે, તે એ બીજો કોઈ રસ્તો નહીં શોધી શકો તો રૂ સસ્તું કરવાથી ઓછી થઈ જશે. એમાં પર્ટિક્યુલર એપેરલ્સની જો વાત કરીએ ને તો કાચા માલ તરીકે કાપડનો ની એટલે રૂની જે કોસ્ટ છે એ સિવાય બીજી કોસ્ટ ઘણી વધારે છે. વર્ષો પહેલા મારે પ્રતિષ્ઠિત મિલ સાથે મારે વાત થતી હતી, તો હું ત્યારે બહુ આજે બી હું બહુ એવો કઈ હોશિયાર નથી, ત્યારે તો સાવ નવો હતો. હું વારંવાર એ લોકોને કહું કે કપાસમાં શોર્ટેજ છે, તમે લઈ લો, કવર કરી લો માલ, ઇન્વેન્ટરી તમારી બુક રાખો. એ મને લાઇટલી લે, એટલે હા કરશું એવું કે. પછી મેં 8-10 વખત એનું માથું કાઢું ને પછી એને કીધું કે જો આ 1000 રૂપિયાનું ડેનિમનું પેન્ટ અમે વેચીએ છીએ, એમાં અમારે 70 ગ્રામ રૂ જોઈએ. એ 70 ગ્રામ રૂની કોસ્ટ અમને 1000 રૂપિયાના પેન્ટમાં લગભગ આજના ભાવ મુજબ 60 થી 70 રૂપિયા પડે. હવે તમે 25% તેજી ગયો ને તો 70 ને બદલે 100 નું પડે. 1000 માંથી રૂનો કમ્પોનન્ટ તો 100 નો છે, 200 રૂપિયાનો કમ્પોનન્ટ છે ડાઇંગ એન્ડ સાઇઝિંગ નો, અમે જે એના કલર કરીએ કે એવું. પછી એને સ્ટિચિંગ કે એમાં બીજા 100 રૂપિયા લાગે. મેક્સિમમ અમારો ખર્ચો આવે 400 થી 300 રૂપિયાનો બ્રાન્ડિંગમાં. સ્ટોર વાળાને કમિશન આપીએ, ફ્રેન્ચાઇઝીને કમિશન આપીએ, એડ પાછળ ખર્ચો કરીએ. તો હવે તમે સમજો કે અમારો જે મેજર કોસ્ટ છે ને બ્રાન્ડિંગનો, મેનપાવરનો, ઇલેક્ટ્રિસિટીનો, ફ્યુલનો, આ બધા છે. કપાસની 25-30% તેજીથી અમને બહુ ફરક નથી પડતો, એ અલગ વસ્તુ છે. કે અમારે રોવું હોય તો રોય રાખીએ, એ અલગ વસ્તુ છે. એ ખુલીને અમુક વાત ન કરે પણ એની સેન્સ શું હતી કહેવાની એ મને ખ્યાલ આવી જાય. એટલે કપાસ સસ્તો થવાથી આપણું કપડું નિકાસ બજારમાં, ખાસ કરીને અમેરિકાની બજારમાં 50% ડ્યુટીમાં ટકી જશે, એ માન્યતા વાહિયાત છે એવું આપ માનો છો? મેજર કમ્પોનન્ટ છે ને લેબર કોસ્ટ અને ફ્યુલ કોસ્ટ છે. આઈ એગ્રી વિથ યુ. અત્યારે સ્પિનિંગ મિલોને જે 2 વર્ષ તકલીફ પડી, તો ગુજરાતની પર્ટિક્યુલર મિલો છે, ઘણી મિલોએ સોલાર ડેવલપ કર્યા. પાછળ ફ્રી જમીન પડી હોય તો સોલાર કે વિન્ડ ફાર્મ નાખી દે અને રિન્યુએબલ તરફ જતા રહે, તો એને સાઇઝેબલ એ પાવર કન્ઝમ્પશનમાં એને રાહત મળે, તો એના માર્જિન સુધરે છે. એ પેલું નેસેસિટી ઇઝ મધર ઓફ ઇન્વેન્શન ટાઈપનું છે કે પેલું તમારે ફોર્સ બજાર તમને ફરજ પાડે તો તમારે એડપ્ટ, ન્યૂ નોર્મલને એડપ્ટ કરવું પડે. તો એ રીતે આપણે ત્યાં ફ્યુલ કોસ્ટ સાઇઝેબલી પાવર મોંઘો છે અને આ પાવર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી છે આ, ને લેબર ઇન્ટેન્સિવ પણ ખરી. એટલે અત્યારે તો અવેલેબલ વસ્તુમાં આપણી પાસે વધારે પ્રેક્ટિકલ ઉપાય મારા હિસાબે ઇન્ટરેસ્ટ રેટ ઇક્વલાઇઝેશન ટાઈપનો ફિનાન્શિયલ અસિસ્ટન્સનો છે. એ વધારે સારો ઉપાય થતે, એનાથી ખેડૂતને મુશ્કેલી નહીં પડતે અને ઉત્પાદકને ફાયદો થતે. એના બદલે કોઈ આ સરળ ગણિત બતાવ્યું કે એક છોકરો 5 વર્ષનો છે, 1 રોટલી ખાય તો 100 વર્ષનો માણસ 20 રોટલી ખાય. એટલે આ કપાસ ઉપર ઇનપુટ કોસ્ટ એક શબ્દ પકડાઈ ગયો, એ ઇનપુટ કોસ્ટ એમણે ઘટાડી, એમાં ખેડૂતને માર પડશે અને પેલા લોકોને ફાયદો નહીં થાય. આમાં ખેડૂતને મારી નાખીને જો ઉત્પાદકોને ફાયદો થયો હોત તો આપણે સ્ટીલ એમ માનીએ ચાલો રાષ્ટ્રીય હિતમાં ખેડૂત આ વખતે
થોડો ઘવાયો, પણ ખેડૂતના ઘવાવાથી રાષ્ટ્રીય હિત જળવાવાનું નથી, પેલાને કઈ ફાયદો નથી થવાનો. તો આ અડપલું અત્યારે કરવાની જરૂર ક્યાં હતી? એટલે હું એવું જોઈ રહ્યો છું કે બ્રોડર સ્કેલમાં કે આપણું એમએસપી મોડેલ છે ને ઇવેન્ચ્યુઅલી સસ્ટેનેબલ નથી. ઇવેન્ચ્યુઅલી વી નીડ ટુ ક્વિટ. એને આપણે ડિસરપ્ટ કરવું પડશે, અને કોઈ મોટા ડિસરપ્શન વિના તમે ઇકોનોમિક્સમાં બદલાવ લાવી શકતા નથી. ચાઇનાએ એમએસપી 2005 થી 10 સુધી રાખી, પછી એક ઝાટકે કાઢી નાખીને નવું મોડેલ ડેવલપ કર્યું, ફ્યુચર્સ પ્લસ ઇન્સ્યોરન્સ. કે એફોર્ડેબલ ફોર્મ ઓફ ઇન્સ્યોરન્સ મીન્સ પ્રાઇસનું રિસ્ક મેનેજમેન્ટ આપો તો શું કે ભાઈ ઓપ્શન્સ આપો, એને એ ઓપ્શન ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સની સવલત આપો. પ્રીમિયમ કોણ ભોગવશે? તો કે સરકારો ભોગવશે. આપણે ત્યાં જેમ કે આપણે એમએસપી ઉપર માલની ખરીદી કરીએ છીએ, એને બદલે એટલા જ પૈસા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરમાં તમે જો પ્રોવાઈડ કરો તો ઇન્ડસ્ટ્રીને કોમ્પિટિટિવ ભાવથી માલ મળશે. વચ્ચે જે લીકેજીસ આવે છે ઇન્ટરમીડિયેટરીના, એ લીકેજીસ અટકી જશે. વચ્ચે સોયાબીનમાં એમપીમાં 4-5 વર્ષ પહેલા 1 વર્ષ પૂરતો આ ડીબીટી નો પ્રયોગ થયો તો બહુ સારા પરિણામો આવ્યા હતા. પણ ઘણી બધી જગ્યાએ ચોક્કસ લોકોને પોતાના હિતો હોય છે, એટલે અમુક વસ્તુ સમજવા વાળા સમજે છે, પણ એકેડેમિશિયનની અમુક પોતાની મર્યાદા છે. એટલે પણ આ મોડેલ લાંબુ ચાલે એવું નથી. Eventually આપણે we need to be in line accordance with global best practices. હા, વૈશ્વિકરણના જમાનામાં છીએ આપણે, એટલે વિશ્વની સાથે તાલમેલ સાધ્યા વગર તો કશું બનવાનું નથી. બધું એક જગ્યાએ તો આ જે ભાવ થશે હવે અને જે ફાર્મર્સની દશા થશે, એના કારણે આપણે એક આપણો રૂનો મોટો ખરીદનાર દેશ હોય તો ચીન છે. તો એવું બને ખરું કે ચીનની આપણી નિકાસ વધે? એ પણ એક રસ્તો હોઈ શકે. એમાં પ્રાઇસ સેન્સિટિવિટી ઓફ ડિમાન્ડ લાગુ પડે કે ના પડે? એટલે અત્યારે પર્ટિક્યુલર કોટનના માર્કેટમાં જે ચેન્જીસ છે એ માત્ર પ્રાઇસના નથી, પણ કમ્પ્લાયન્સના ચેન્જીસ બહુ બધા આવ્યા છે. સસ્ટેનેબિલિટી, ESG, ઓલ્ટરનેટિવ ફાઈબર. વર્ષો પહેલા નેચરલ ફાઈબર તરીકે આપણે ખાલી રૂ કે 1-2 વસ્તુ હતી, લિનન, અથવા તો બહુ જૂના જમાનામાં પેલું શિવડાનું રૂ આવતું આપણે તકિયામાં. અત્યારે નહીં તો 25 જાતના ઓલ્ટરનેટ ફાઈબર આવે. એટલે રૂને સૌથી મોટો ખતરો એ ઓલ્ટરનેટ ફાઈબરથી છે. જેમ કે પ્લાસ્ટિકની બોટલ રિસાયકલ કરીને જે રિસાયકલ પોલિસ્ટર બને છે, રિસાયકલ નાયલોન આવે છે, પછી કાગળની પસ્તીમાંથી, પલ્પમાંથી એમાંથી મોડેલ બનાવે છે. ઇન્ડોનેશિયામાં એક કપૂક નામનું ઝાડ છે, એમાંથી ફાઈબર બને છે. તો આવા બધા જે ઓલ્ટરનેટ ફાઈબર આવે છે ને, એને ESG ના નામે કે આમાં તો કાર્બન ઓછો એટલો થયો. અને હમણાં એક ઇન્ડિજિનસ બીજો ઉપયોગ હમણાં છાપું વાંચતા જાણવા મળેલો. રાજસ્થાનના એક મોટા શહેરનો બહુ મોટો મીઠાઈ વાળો, જે કાજુ કતરી માટે દેશભરમાં જાણીતો છે, એ કાજુ કતરીમાં છાપાનો માવો કૂટીને ભેળવતો હતો. અને કોઈને ડાઉટ ગયો કે આટલી બધી પસ્તી લે છે શું કરવા માણસ, તો એમાંથી પકડાયું. એટલે આપણા ત્યાં મગજ જેનું ચાલે છે ખોટી દિશામાં, એના તો કોઈ યુરિયાનું દૂધ બનાવી શકે છે, છાપાની પસ્તીમાંથી બ્લીચ કરીને કાજુ કતરી બનાવી શકે છે. એટલે અદભુત ચાલતું હોય છે. એટલે આપણે આ કોટનને સૌથી પરેશાની જે સ્ટાન્ડર્ડ્સ ને આ બધું જે છે, ESP નોર્મ્સ ને કાર્બન નોર્મ્સ ને એ બધું થોડું નડે છે. હજી હમણાં જે આવ્યું છે પ્રૂફ ઓફ ઓરિજિન, અને વચ્ચે પેલું આ ચાઇનાના કોટન ઉપર હતું કે ભાઈ આ માનવ અધિકારોનો ભંગ થાય છે, તો ઊંશિયાનનું જે કોટન છે
તેનો તમારું જે એપેરલ હોય તો એનો રિપોર્ટ ન્યુઝીલેન્ડની લેબોરેટરીમાં તમારે કરવાનો. ત્યાંથી એ ટેસ્ટ થઈને આવે કે ભાઈ આમાં ક્યાંય ચાઇનાથી કે એવા કોઈ પ્રતિબંધિત જેમ કે કઝાકસ્તાનનું પણ રિસ્પોન્સિબલ કોટનમાં નથી આવતું. એટલે આવા બધા કમ્પ્લાયન્સને કારણે ઘણી બધી કોસ્ટ વધતી જાય છે. અને મોટા એપેરલ હાઉસીસ હોય એ લોકોને આજકાલ એક્ટિવિસ્ટ ઇન્વેસ્ટરો કે બધી એનું રેપ્યુટેશનલ રિસ્ક બહુ વધી ગયું. એ વકીલોથી બીક લાગે એની કરતા સર્ટિન એન્વાયરમેન્ટલ એનજીઓની એને વધારે બીક લાગે. એટલે આ પડકાર વિશે કોઈ બોલતું નથી, પણ કોઈ મોટી કોન્ફરન્સીસમાં કે ગ્લોબલ કોન્ફરન્સીસમાં જતા હોય ને ત્યારે એની એટલે આપણને સેન્સ આવે કે જે રિયલ પ્રોબ્લેમ છે ને, અને આ મારો તો સાહેબ ધંધો જ એવો છે કે આખો દિવસ પ્રોબ્લેમ વાળા લોકો સાથે જ વાત કરવાની. જેને કોઈ પ્રોબ્લેમ નથી તો મારી કોઈ દી આવવાનો જ નથી. સારી વસ્તુ છે ને, કોઈના દુઃખમાં સહભાગી બનવો ને એને રસ્તે ચડાવો. એટલે જેમ કે જ્યારથી આ પેલું લિબરેશન ડે આવ્યો ને ત્યારથી આમ સપનામાં મને કોક વખત ટ્રમ્પ સાહેબ આવે એવી મારી હાલત થઈ ગઈ છે. તો આજે જ કોઈ મને કહેતું હતું કઈક, તો મેં એને એક વસ્તુ કીધી, દરેકને કહું છું આજકાલ જે મળે એને, પ્રોબ્લેમ ઉપર ફોકસ છોડી અને સોલ્યુશન ઉપર ફોકસ કરવા માંડો. કારણ કે પ્રોબ્લેમમાં એનર્જી વેડફવાનો કોઈ મતલબ નથી. જે વસ્તુ આપણા હાથમાં નથી એમાં કરવાનો. સોલ્યુશન ઉપર ફોકસ કરશો તો આજની તો કાલ કોક તોડ મળશે. ખેડૂત મિત્રો જે કોઈ સાંભળતા હોય એને આ સલાહ ગાંઠે બાંધવા જેવી છે. પ્રશ્નો તો રહેવાના જ. ઘર્ષણ ના હોય તો તમે ચાલી પણ ન શકો, ને ઘર્ષણ એ શક્તિનો મોટામાં મોટો દુર્વ્યય કરાવનારું પરિબળ છે. તે પ્રશ્નો રહેવાના, આપણે કામ લઈને બેઠા જ પ્રશ્નો, પણ એમાંથી ઉકેલ મેળવીને આગળ ચાલો. તમે એના ઉપર બેઠા બેઠા ચર્ચાઓ કર્યા કરશો કે અફસોસ કર્યા કરશો કે દિવેલિયું ડાચું લઈને ફરશો, તેનાથી કંઈ ફરક નથી પડવાનો. ફરક પડશે તો તમને પડશે કે તમે હાઇપરટેન્શન કે એસિડિટી કે અનિદ્રાનો શિકાર બનશો, બીજા કોઈ નહીં પડે ફરક. તો સમિંગ અપમાં બિરેનભાઈ આપણે એવું કહી શકીએ કે આ સરકારે જે કર્યું એનાથી ખેડૂતને નુકસાન કર્યું અને કાપડ ઉદ્યોગને કાંઈ ફાયદો થવાનો નથી. એટલે પેલું એકને પીટરને રોબ કરીને પોલને આપ્યું હોત ને પોલને ફાયદો થયો હોત તો સારી વાત હતી. પણ આ તો કાપડ ઉદ્યોગ માટે આ ઇનપુટ કોસ્ટ નાનામાં નાની ઇનપુટ કોસ્ટ છે, એમાં તમે ઘટાડશો તો એનાથી કંઈ બહુ ફરક નહીં પડે. અને ખેડૂતને એના જે મળતર છે એ મળતરમાં મોટો ઘસરકો પડશે, એટલે ખેડૂતને નુકસાન થશે. એટલે આ પેલું વિન વિન સિચ્યુએશનના બદલે લૂઝ લૂઝ સિચ્યુએશન છે કે બે પક્ષે તમે વાઘ પડે તો હારો ને કાંટો પડે તો હારો, એ પરિસ્થિતિનું નિર્માણ આ નીતિએ કર્યું છે. અને એનો ગચરકો તો ખેડૂતને વાગશે જ. કેટલો વાગશે એ તો સમય કહેશે, પણ એનું તમને એને મોટામાં મોટું પરિબળ આ ડ્યુટી અત્યારે કાઢવાની જરૂર નહોતી એ માટે નહીં હતું કે 50 લાખ ઘાસડી માલ સ્ટોકમાં પડ્યો છે. આખી સિઝનનું કેટલું ઉત્પાદન હશે આપણે ત્યાં? ગયા વર્ષે 310-315 વચ્ચેનો માલ હતો. બરાબર. અને આપણું કન્ઝમ્પશન ધીમે ધીમે વધી રહ્યું છે. કેરી ફોરવર્ડ ચાલુ વર્ષે આપણું ઘણું રહ્યું, એનું એક કારણ એ હતું કે આપણી ગયા વર્ષે એક્સપોર્ટ ઘણી ઓછી થઈ અને ઇમ્પોર્ટ ઘણી વધારે આવી. તે જ પરિસ્થિતિ હવે થશે ને આ વખતે? આ વર્ષે જો રૂપિયો તમારો અત્યારે વીક પડ્યો અને હજી થોડો વીક પડે તો કદાચ ઇમ્પોર્ટ ઉપર થોડું ઇનડાયરેક્ટ પ્રેશર આવે, તો મોંઘું પડે. પણ જો રૂપિયો તમારો એપ્રિશિએટ થાય સપોઝ તો ઇમ્પોર્ટ વધી શકે છે. આનું ટ્રાયેંગ્યુલર પરિમાણ છે કે આઈધર અમેરિકન કોટન 90-95 સેન્ટની ઉપર જાય, જે હાલમાં 67 સેન્ટ છે. એટલે એમાં જો 15% તેજી આવે ને તો ડ્યુટી સામે ઉડી જાય.
રૂપિયામાં 4-5% કમજોરી આવે તો એ ફેક્ટર ડાયલ્યુટ થાય. હવે અવેલેબલ સિચ્યુએશનમાં ડેમેજ કંટ્રોલના સંદર્ભમાં આપણે જો સમજવું હોય કે ભાઈ આ જે કંઈ છે એમાંથી મિનિમલ નુકસાનમાં કઈ રીતે નીકળી શકાય, તો એવું કરવું જોઈએ ગવર્મેન્ટે કે નીકળતી સિઝને જ્યારે માલનો બોજો હોય ત્યારે સીઆઈએ ફૂલ ફ્લેજ એગ્રેસિવ મેન્ડેટ અમલમાં મૂકીને કપાસ જોખવાનું ચાલુ કરી દેવું જોઈએ. તો એનાથી શું થશે કે ખેડૂતો પેનિકમાં વેચશે નહીં. સીસીઆઈ ને આમેય માલ લેવો છે ને આમેય લેવો છે. આ એટલે ડિસ્ટ્રેસ સેલ નહીં થાય. પહેલા 3 મહિના એ માલ લઈ લે ને પછી લેવા જ ન આવે, પણ ત્યાં સુધીમાં માલ ઠીક થાળે પડી ગયો, બજારમાં પેનિક જે આવે ને સીસીઆઈ એ શોક એબ્સોર્બ કરી લીધો હોય. બરાબર. એટલે સીસીઆઈએ તરત માલની ખરીદી તરત ટેકાના ભાવે શરૂ કરી દેવી જોઈએ અને પહેલા 3 મહિના દરમિયાન એ ખરીદી અગ્રેસિવલી કરવી જોઈએ કે જેથી બજારમાં એવું નિરાશાની ભાવના ઊભી ન થાય અને ખેડૂત ડિસ્ટ્રેસ સેલ જેને કહીએ છીએ આપણે કે ગભરાઈને માલ વેચી મારે એવું ન થાય એટલે ભાવ આર્ટિફિશિયલી તૂટે નહીં. ગયા વર્ષે એવું થયું હતું કે રાયડો ટેકાના ભાવથી ખૂબ નીચો હતો, બહુ નિરાશા હતી. નાફેડે એગ્રેસિવ પરચેસ કર્યો અને અંદાજે 28 લાખ ટન માલ લીધો ને પૂરી રાખ્યો ગોડાઉનમાં, છેક જુલાઈમાં કાઢ્યો. તો આખું વર્ષ રાયડો એમએસપી થી ઊંચો ઠીક ઊંચો રહ્યો. તો કહેવાનો મતલબ એમ છે કે એને સ્ટેગર્ડ બાઇંગ ન કર્યું, એક ધારું બાઇંગ કર્યું અને માલ ટકાવી રાખ્યો. છૂટક એટલે એને સાચું માર્કેટ ઇન્ટરવેન્શન જ એને કહેવાય. તમને સિવિયર બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય, હું તમને 200 mg ની દવા આપું 5, એના બદલે 500 mg ની 2 આપું તો વધારે ઇફેક્ટિવ રહે, અથવા તો સિવિયર છે તો 1 mg 1000 mg ની 1 આપું. બરાબર. એવું દરદ એવી દવા. એટલે ટૂંકમાં દર્શક મિત્રો, ચર્ચાને આપણે અંત તરફ લઈ જઈ રહ્યા છીએ ત્યારે આ સરકાર એક એવી યોજના લઈને આવી છે જેનાથી નથી ઉત્પાદકને ફાયદો થવાનો, જે કારણ બતાવે છે જેના માટેનું, અને ખેડૂતને નુકસાન થવાનું છે. તેવા સમયે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરે અસરકારક રીતે એક રસ્તો છે, પણ બીજો રસ્તો ખેડૂત નિરાશામાં ન સપડાઈ જાય એ માટે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પહેલા જે ડિસેમ્બર સુધીનો ગાળો છે, જ્યાં સુધી આયાતો આવવાની છે ત્યાં સુધી એગ્રેસિવલી પોતે માલ ખરીદી રાખે તો એને વાંધો નહીં આવે અને ખેડૂતને વિશ્વાસ બેસે કે ના બજારમાં ભાવ મળે છે, તો એ ગભરાઈને વેચવાલી કરે, જેને ડિસ્ટ્રેસ સેલ કહેવાય, એવું નહીં થાય તો પણ ખેડૂત બચી જશે. આ બે એના ઉપાયો છે. કારણ કે આપણે માત્ર આપણી ચેનલની એક પ્રથા છે કે પ્રશ્નો જ ઊભા નહીં કરવાના, એના ઉપાય તરફ પણ કઈ રીતે જઈ શકાય એની વાત કરવાની. તો એના આ બે મહત્વના ઉપાય છે. ત્રીજી વાત જે બિરેનભાઈએ કહી તે પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે મૂડી પાછી ખેંચી લો, પછી ભલે નફામાં નુકસાન થશે, તમારે જેટલી તમારી હોલ્ડિંગ કેપેસિટી હોય એટલો માલ પડ્યો રાખો, એમાં કદાચ 10-15-25% વધીને પણ આવે અને ઘટીને પણ આવે, પણ તમારી મૂડી તો તમારા ગજવામાં આવી ગઈ છે, એટલે બીજી કોઈ તમારા જે નાણાકીય જવાબદારીઓ છે એ તમે વેઠી લીધી હશે, એટલે બીજી કોઈ ચિંતા કરવાની તમારે જરૂર નહીં રહે. એટલે આ 3 મુદ્દાનો કાર્યક્રમ અમલમાં મૂકશો તો સરકારે જે એક મુદ્દાની ભૂલ કરી છે એ એક મુદ્દાની ભૂલ તમારા ઉપરથી આરામથી પસાર થઈ જશે. અને જો આ 3 મુદ્દાનો કાર્યક્રમ અમલમાં નહીં મૂકો તો આ એક ભૂલ એ ખેડૂતને બરબાદ કરશે અને સામે પક્ષે ઉત્પાદકને કોઈ ફાયદો નહીં કરે, ટેક્સટાઇલ મેન્યુફેક્ચરર્સને કોઈ ફાયદો નહીં કરે, કારણ કે એના માટે તો રૂની કિંમત નગણ્ય છે એના ટોટલ ઇનપુટ કોસ્ટમાં. જેમ 1000 રૂપિયાનું જીન્સની વાત કરી દાખલા તરીકે વિરેનભાઈએ, તો એમાં વધીને 70 રૂપિયા રૂનો ભાવના બદલે 100 રૂપિયા થાય તો એ 10% થાય, બાકીના 90% કિંમતો તો બીજી છે. એટલે આ ક્યાંક સરકાર ગોથું ખાઈ ગઈ છે એ વાત નક્કી. સમજ શક્તિનો અભાવ પણ હોઈ શકે, કદાચ જે ક્ષેત્રીય જ્ઞાન હોવું જોઈએ
તે પણ અધિકારીઓમાં ના હોઈ શકે. પણ હું એના માટે અધિકારીઓને એકલાને દોષ નહીં દઉં. સરકારે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાથી માંડીને એની પાસે ઇનહાઉસ એક્સપર્ટીઝ છે, ખેડૂત મોટા જે આગેવાનો છે એ બધાનો ફીડબેક લેવો જોઈએ. આ પ્રકારની જ્યારે દેશના આટલા મોટા પાયા પર અસર કરતી કોઈ ઘટના બનવાની છે ત્યારે તમે, અને બીજું કે અત્યારે શું કરવા તમે ડ્યુટી કાઢી નાખી? છેલ્લો પ્રશ્ન, બિરેનભાઈ સંમત થશે કે નહીં મને ખબર નથી, પણ હું એવું માનું છું કે જો અમેરિકાના દબાણમાં કાઢી હોય તો આ મૂર્ખામી ભરી રીત છે એને કાઢવાની. કારણ કે તમારે તૈયારી માનસિક રાખવી હતી કે આપણે ઘટાડવી પડશે, પણ તમે સામે કંઈક બાર્ગેન કરીને તમે લઈને પછી કાઢો ને, તો તમે કંઈક પેલો પોદળો પડે તો ધૂળ ઉચકે એમ કંઈક તમને મળશે એમાંથી. આ તો આપણે પહેલાથી ઘટાડી દીધી, એટલે તમારી પાસે તડજોડ કરવા માટે કે બાર્ગેન કરવા માટે તો કશું રહેતું નથી. એટલે એ રીતે પણ વ્યૂહરચનાની દ્રષ્ટિએ પણ આ એક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી મોટામાં મોટી બફૂનગીરી અથવા તો ભૂલ છે એમ કહીએ તો ચાલે. તો વિરેનભાઈ, આ અંગે શું કહેવું છે આપનું? છેલ્લો લાસ્ટ રિસ્પોન્સ કે આ આપણે અત્યારે ઘટાડી, એના બદલે અમેરિકાએ અત્યારે ટ્રેડ વાર્તા અટકાવી છે કે કાયમી ધોરણે તો અટકેલી નહીં રહે, કંઈક તો રસ્તો નીકળશે. તે વખતે ઓન ધી બાર્ગેનિંગ ટેબલ આ વસ્તુ કરી શકાય હોત. એટલે કદાચ આમાં એવું છે કે મિનિમલ ડેમેજના સંદર્ભમાં આપણે ગુડવિલ જેસ્ચર કર્યું છે, અને બદલામાં કે જો અમે કોટન ઉપરની ઘટાડી નાખી, હવે તમે એપેરલ ઉપરની ઘટાડો, પ્લસ ડેરી, જીએમ સોયા, જીએમ ખોળ, ઇથાનોલ, આ બધી વાર્તાઓ હાલ પૂરતી મૂકી દો, તો પેલું મોટા સંકટમાંથી એક નાના સંકટમાં તમે એને તબદીલ કરી શકો. એ પ્રકારનું આ હોઈ શકે. કારણ કે ડેરી એ મેજોર ઇસ્યુ છે. કારણ કે ડેરી તો આપણે ત્યાં નહીં જ ચાલે, કારણ કે લોકોમાં એવું પકડાઈ ગયું છે કે ત્યાં ગાયોને જે ખાણ ખવડાવે છે એમાં માંસાહારી પદાર્થો જાય છે, એટલે એ તો આપણે ત્યાં. પણ ડેરી અનેક રૂપે આવી શકે, પાવડર રૂપે ચોકલેટમાં આવી શકે, તમારા ઓવલ્ટીન કે બોર્નવિટા જેવી પ્રોડક્ટમાં પણ આવી શકે, ઘણે અનેક રીતે આવી શકે. એટલે ક્યાં શું ઘૂસણખોરી થાય છે એ તો સમય જ કહેશે. પણ અત્યારે તો ખેડૂતને તકલીફમાં મૂકવા પગલું છે, અને ખેડૂતે જ એમાંથી હિંમતભેર પોતાની આંતરસૂઝને ખોટા પેલા ગભરાટ વગર બહાર આવવાનું છે. અને ખેડૂતને એ ભગવાને હિંમત આપી છે, આવડત આપી છે. એને તો આમે ચોર ખાય, ઢોર ખાય, મોર ખાય, અને પછી બાકી વધે તે એના ભાગ આવે. એટલે ખેડૂત તો જોખમમાં વેઠતો જ આવ્યો છે, અને જોખમ વેઠીને પણ આપણી સૌની સેવા કરતો આવ્યો છે, દેશની સેવા કરતો આવ્યો છે. કારણ કે સીધી 50% રોજગારી સીધી કે આડકતરી રીતે કૃષિ ક્ષેત્ર આપે છે, અને 50% બજારને કૃષિ ક્ષેત્ર પોષે છે. જો કૃષિ ક્ષેત્ર ના હોય તો 55% મોટરસાયકલો ગામડામાં વેચાય છે, 52% કપડું ગામડામાં વેચાય છે, બિસ્લરીની બોટલો આજે ગામડા સુધી પહોંચી ગઈ છે, પાર્લે બિસ્કિટના પેકેટ મળતા થાય, આ બધું ના પહોંચે ત્યાં સુધી. એટલે ખેડૂત એ મુશ્કેલીમાં ના મુકાય, ખેડૂત ડૂબે નહીં, તરતો રહે, એ દેશ હિતમાં છે. માટે આની ચર્ચા આટલી આપણે લંબાણપૂર્વક કરી, અને એ પણ એક એવા નિષ્ણાત સાથે કે જેને આ ક્ષેત્રના ગણ્યા ગાંઠ્યા આંગળીના વેઢે ગળા એટલા નિષ્ણાતોમાંના એક ગણી શકાય. એ બિરેનભાઈ નથી કહેતા, એમની નમ્રતા છે, કદાચ વધારે પડતી નમ્રતા છે, પણ મારે કહેવું જોઈએ કે આપણે એક એવા તજજ્ઞ સાથે ચર્ચા કરી કે જે આ ક્ષેત્રનું રજે રજ જાણકારી પોતે જાતે ખેતરોમાં જઈને જોઈને પાકની અંદાજો કાઢીને સલાહ આપે છે લોકો. તો હવે દર્શક મિત્રો, તમે તમારા મિત્ર જયનારાયણ વ્યાસને રજા આપશો. બિરેનભાઈનો આપ સૌના વતી હું આભાર માનું છું. અને હા, તમને મારી સાથે કઈ વાંધો છે? નથી ને? હોય તો કહેજો. કારણ કે જે આ મારી પાસે આંકડા આવે છે મશીનમાંથી, એમાં 100 લોકો જોવે છે, એમાં 20 જ લોકો સબસ્ક્રાઇબ કરે છે. 80 લોકોને સબસ્ક્રાઇબ કરવાની આળસ આવે છે. કરો ને ભાઈ, તમારે નથી પૈસો આપવાનો, નથી તમારે કઈ, અમને ઊંફ મળશે, આનંદ મળશે, તો અમે વધારે સારું કામ કરી શકીએ. તો તમે આટલું ના કરો, અમે આટલું બધું તમારા માટે ગમે તેમ કરીને શોધી લાવીએ, અને તમે એક સબસ્ક્રાઇબનું બટન નહીં દાબો તો અમને પ્રોત્સાહન કોણ આપશે? કરશો ને? ચોક્કસ. પ્રોમિસ? વચન? ધન્યવાદ. મળીએ.
ફરી એક નવા વિષય સાથે, નવી એક પેનલ સાથે. આભાર, આવજો. ધન્યવાદ બિરેનભાઈ, આપનો પણ.